સવાર પડી જઈએ અને ચાનો નાસ્તો કરાવી જઈએ ભાખરી ચા ગુડ મોર્નિંગ ફરી પેલા બેઠી હા કઈશ 9 વાગવા આવ્યા ને મોટર તો ચાલુ કરી દીધી આવું જોઈએ ધાબા ઉપર રહ્યા હું કરું કોને બે ફરીએ જી હાંગા હાંગા અમારા ધાબા પર કમ્પ્લીટ થઈ ગયું જબરસો અટુક મળ્યા ફરી ધાબા પર આવીએ એ બેરી સોટા અસર થઈ ગઈ નહીં આવું કમ્પ્લીટ જો પેલી વાત બાકી નહીં ખૂણામાં બાકી નહીં આ બાજના ખૂણામાં હા કેવું સજ એ પાણીથી તો એલર્જી પાછી જઈને આવીને મેં લોટ બધ દીધો તમે નાવા જો હવે નહીં આવો ગમમાં જવાનું હવ ફરી તો જો ગઈશ એટલે બેસી વાત 10 વાગ્યા ગામમાંથી બધું વસ્તુ લઈને આવી છે અહીંયા અમે અને હું મેગી બનાવું નાસ્તા માટે અને રોટલી બનાવી દઉં 1:30 થવા આવીએ હજી તો મારે ખાવાનું બાકી ભૂખ નથી ને તેમ કીધું મોડા ખાઉં પરીને ખવડાવવા લઈને આવી હું ગઈશ 4 વાગવા આવ્યા હું ને હું ચા પીવા બેસી હું ચા પી લઈએ અને નાસ્તો કરીએ ગઈશ આમ તો પરીને સવારે બિસ્કિટ ખવડાવતો એની જગ્યાએ આજ તો વધારે ખવડાવું હાઈ ફાઈ પરી હાઈ ફાઈ ગુડ બોય પરી ચો લાગે સોન ચાલી થી હા અને પરી જો હે નથી રમે અહીંયા કાસલી અંગાત રમે અને મમ્મી ટોપરું ખાય કઈનું પડી રહ્યો ને મમ્મી ટોપરું હવ ચાલો હા લાવ હે છોકરી ટોપરું પરસ્યાદી હવ ચાલો આ પરી મમ્મી શું ખાય હા હા આપણે કરી હતી હા ઘરમાં જોઈએ પિયા બોલ્યો કરું ગઈ સાયકલ પિયા બોલ શાક ખાઈ દીધું પિયા બોલને તો હું બનાવી શાક લોટે બધીને મેલે મમ્મી આજ તો અમે ગામમાં જતા તે હમણાં આવ્યા જ છીએ જો ગઈ સા પિયાબુનું બ્લાઉઝ લેવા જતો ગામમાં જો ચીડ્યો જો મસ્ત ચીડ્યો ને કઈ નવી હાડી ને આખડી ફૂદવાવાળી મસ્ત લાગે અને પેલું કાપડ વધ્યું ને એમાંથી તમારે બ્લાઉઝ થઈ જશે એમ કીધું એને તમે હાલ પહેરો ને એટલી બહેનો થઈ રહી કોઈ લોબી બોય નહીં થાય એટલી થાય એમ કીધું એટલી જ બોય કરવાની ઓહો નાવા જઈ રે હવે તો ઉનાળો એક શિયાળો હોય એને તો બબી ટાઈમ જ નહીં ને જોગ તારે એવા ગીતો વાપરવાનું તાન તે તો વિડીયો એવા જ બનાવું અને આજ વિડીયો બનાવે કે નહીં કોમેડી અને કુંદન હું ખાઈને આવ્યો કુંદન ચોખા કાચા જો ગઈશ પરી પેલા બે ઊભી હમ પરી અને મમ્મી તો બેઠો હું અને નહીં નાયા હવે મજા આવી નાવાની ઠંડીની વાત હવે
કુંદન કાચા ચોખા ખાય પબડી કાચા ચોખા ભાવ ના ભાવ છે હવ જઈને આવીએ આવો 7 વાગ્યા હા અને મમ્મી પેબોન બે રોટલીઓ કરો મમ્મી અમે આવીએ મંદિરે જઈને હા ભરી શું કરો હારે જો પરી તો મેલું હા પરી તો ખરો લેડો જઈએ ગઈ 7:30 થયા અને બધા બહાર બેઠો હું પેબોન રોટલા કરો અને હવે ખાવાનું ગાંઠીએ મમ્મીને તો આજ મંગળવાર હતો હવે ખાઈ લઈએ હવે ખાઈ લઈએ બધા અંગાત સારી બહેન પપ્પા ને બધા બહાર બેઠા પરીએ કુંદન ને કુંદન એવું ખાય તો મને ખબર હા હા પણ કાચા ચોખા ખાય એ રહ્યો તાણ આમાં કાચા ચોખા ખાધું હતું એ મમ્મી દાળ ભાત જ બનાવ્યા લગભગ તો હા ને ઓવા કુંદને નહીં ખાતો નખરો કરે એમ કહેતી હતી તમે મસ્ત લાગે ખીચડી જેવું તો કોઈ વસ્તુ નહીં લાગે સલભાઈ હેડો ખાવા અગરબત્તી કરું અરે ગઈ અને ખાવાનું કાઢી દો ખાઈ લઈએ સૂજીનું શીરું બનાવ્યું રોટલી રોટલો અને શાક બધું બીજું ખાઈ લઈએ સવારે ખાવા જઈએ મમ્મીને ખાવા બેઠો હા જાણવી તો એ લખવા બેહીએ ગાઈસ હું લખવા જાણવી જોઈએ હું લખીએ હું અમન તો નહીં આવડતું જો એક કવિતા બધું બનાવીએ અને પેલો ભાવ શું કરે જાનું ભાવ તો અત્યારે બેઠા આ સચિન હોય બેઠો એટલે હારા પીધીને તું મારું સચિન ખાઈને આવ્યો હા આપડા તો પેટ ફૂલ એ હે શું ખાધું લેજો પેલા 2 રોટલી ઠૂસી પછી 2 શાક ખાધું ચટલી પસર ઠૂસી પછી મી પેલું સાસ પીધી શીરો ખાધો એટલું બધું ખાધું એ હે ભૂખ મીટાઈ દીધી હા અરે હું એ ભૂખ મીટાઈ એ હે જો માલા બન્ના હંગા લાઈના લાઈના પુષ્પા તું ખાઈને આવ્યો હું મરચો હું શીખો મરચો ખાધો હા હું એ ખાલી એ હે એ હા ખાધો ભાઈ સ્ટાર્ટ બતા એ આપણે ગટુજી છોકરો તો રમે ગાઈસ ને જાનું લખી જાય આ 2 જણ રમે 9 વાગ્યા ગાઈસ અને આયા બાર બેઠા આવું કહેતા હતા તમે પરિચયજી પરી તો પેલી રહી જોયા એ પેલી વઠા રહી સિમેન્ટની થેલીની પાછળ છે બેઠી જોઈએ ગઈ શું કર જોજો હા જોયા છે હું કરીને નાકને જોજે શીખા હું ફેદો અંદર કેટલો બધો ખાડો કર્યો અને જલ્દી હોય આવીને જો કે એ નાકને શું કર્યો એને હા પરી જોજો આ ચમ નાક આવું કરીશ ગઈશ પરી તીકણ રમા હા અરે હવે બેઠા છે ઘરમાં પથારીઓ થઈ ગઈ સાહિલભાઈની પપ્પાએ ઊંઘ્યા હા અને મમ્મીની અને પથારી થઈ છે ટીવી ચાલુ હા મને તો પરીનું જસું આવે કેવી દોડા હા આ પાથરું હવે હા ગઈશ હું દુકાનથી મીઠો મસાલો લાવી હતી હવે અમે 2 ખાઈએ મીઠો મસાલો પેલું સોલચું નહીં હો તોડો પહેલાં અમે બહુ ખાધો 5 રૂપિયા આ પેલા દુકાનથી આપણે જાગેશ્વર મહાદેવનું મંદિર નહીં એના હમો દુકાન નહીં નથી મને તો આવો જ ભાવે
તમે તો પેલું કોણ એ ભાવના માં તૂટી ફૂટી નહીં ખાવી હો મને પેલા પેલું લઈ લેવા હા જો ગઈ પરી તો પપ્પા અંગત મસ્તી કરે અરે પરી રમાડું ગઈશ એનું રમવું હ એને ઢેગલું છે હજુ પકડ પા મોટા ને ઘરમાં લઈ જઈએ અને પાથરી નાખ હો મમ્મી બધું હરખું કરું પપ્પા જ્યાં મામા હજી તો હમણાં જ ના જ્યાં બધા ચા એસા વસ્તુ લાયા એ પણ હજી તો હરખી જગ્યાએ મેલી નહીં હવારી નહીં મમ્મી ઘરનું બધું હતા મોલમાંથી જ્યાં નહીં એટલે બે એવા 2-3 હાબુ લાવીએ હાલ તો પેલું મોલમાં જ એવું મસ્ત વસ્તુ મળે સારી એટલે વધારે લાવી દઈએ અંગાધંગા સવારે વહેલા આવ્યા તો ભાઈ નકો પેલા હાબુ નોળાવટી હાબુ લેવાના હતા હવે ફરી આવે ને પેલા મંગળવારે એટલે હો રાખવાની ગમે તેલો મેલો હોય ને તો ચોખ્ખા થઈ જાય ગઈસ 9:41 થી ઓન માટે દૂધ ગરમ કરવા મેળ દીધું મમ્મીએ દૂધ ગરમ થાય ને મમ્મીને ફોન જોવો અને પરી ઊંઘી ઓન થોડી ટલ્લી વાય ને તે ખાલી ઓઢી ઊંઘ્યા છે જાગ જ છે પણ એમને ઊંઘ્યા પરી તો ઉઈ જ જઈએ જો સન ગઈસ દૂધ પીને તારે ઊંઘી જ્યા અને ગઈસ પરી હોઈ જઈએ મમ્મીને ગુડ નાઇટ કહી દઈએ પછી હોઈ જઈએ ગઈસ પપ્પા તો ઊંઘી જ્યા ટીવી તો ચાલુ અને મમ્મીને તો ફોન જોવો ટીવીમાં ચાલુ મહાદેવની સિરિયલ ચાલુ આરીશ સાહિલભાઈ મસ્ત મજા આવે આ સિરિયલ જોવાની તો પહેલાં તમે બહુ જ ગુડ નાઇટ પિયા ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ગઈ સૌ અમારા બીજા બ્લોગમાં મળીએ